NTA નેશનલ ટેસ્ટ અભ્યાસ ગુજરાતી માધ્યમમાં મૂક ટેસ્ટ ત્રીજો DNA ડેઇલી નીટ એનાલિસિસ. ચેનલને સબસ્ક્રાઈબ કરો, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને શેર કરો. મૂક ટેસ્ટ 3ની અંદર 1 થી 45 MCQ જોઈએ. આની અંદર આપણે પહેલો MCQ જે આપેલો છે આ જ MCQ આગળના એક મૂક ટેસ્ટની અંદર પણ આ જ પ્રકારનો MCQ હતો. પ્રત્યાંકન પ્રક્રિયામાં હોલો એન્ઝાઇમ RNA પોલિમરેઝ DNA અનુક્રમ સાથે જોડાય અને નિસરણી જેવું બંધારણ ધારે છે. આ અનુક્રમ કયો છે? AAT બોક્સ, TATA બોક્સ, ટાટા બોક્સ કહીશું, GGTT બોક્સ, CATT બોક્સ. પ્રત્યાંકનની અંદર આ બુકમાં આપેલું નથી, વધારાનું જે તમે શીખ્યા એની અંદર આપેલું છે ટાટા બોક્સ. જવાબ શું આવશે? ટાટા બોક્સ. ગ્લાયકોજનનું બંધારણ કોને મળતું આવતું હોય છે? પોલિસેકેરાઇડ છે, ગ્લુકોઝને મળશે, સ્ટાર્ચને, માલ્ટોઝ, સેલ્યુલોઝ. તો ગ્લાયકોજનનું બંધારણ સ્ટાર્ચને મળતું આવે છે. કોને મળશે? સ્ટાર્ચને. જીવાણુઓનું MCQ છે. સ્વયં નિયંત્રિત ક્રિયાવિધિ દ્વારા સજીવ પોતાનું આંતરિક પર્યાવરણ સ્થિર રાખે. બાહ્ય પર્યાવરણમાં ફેરફાર થવા છતાં બાહ્ય પર્યાવરણ બદલાય તો પણ સજીવ પોતાનું આંતરિક તાપમાન પર્યાવરણ સ્થિર રાખે સ્વયં નિયંત્રિત ક્રિયાવિધિ દ્વારા. તો આને આપણે સમસ્થિતિ કહીએ છીએ. આને આપણે શું કહીશું? સમસ્થિતિ તરીકે ઓળખવામાં આવે. સજીવોને વસ્તીવાળા ચેપ્ટરની અંદર આપણને અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાની અંદર આપણને આ સમસ્થિતિ સમજાવેલું છે. તો જવાબ આપણે આવશે આનો સમસ્થિતિ. ક્રાઇમ સાથે સંકળાયેલ ફિંગરપ્રિન્ટને શોધો એવું આપણને આપેલું છે. વિક્ટિમ આપણને અહીંયા આપેલો છે, બરાબર. ક્રાઇમ સીનના સેમ્પલ આપેલા છે અને એની અંદરથી આપણને બે વ્યક્તિ જે આપણને શંકાસ્પદ હતા એ આપણે અહીંયા જોઈએ છીએ. તો આ જે વ્યક્તિ છે, ક્રાઇમ સીનનું સેમ્પલ, તો એ ફિંગરપ્રિન્ટ આપણે અહીંયા જોવામાં આવે તો એ ફિંગરપ્રિન્ટની અંદર આપણને બીજા જે નંબરની ફિંગરપ્રિન્ટ છે, કયા નંબરની? આ માત્ર બીજા નંબરની જે ફિંગરપ્રિન્ટ છે એ અહીંયા ક્રાઇમ સીનના સેમ્પલ જે છે એ ક્રાઇમ સીનના સેમ્પલ સાથે અહીંયા થોડી મેચ થતી હોય છે. તો જવાબ એનો આવશે ડી, માત્ર 2. ઇન સિટુ સ્વસ્થાન સંરક્ષણ રાષ્ટ્રીય જનનિક સ્ત્રોત મેળવવા માટે, બરાબર, આપણે કોણ સ્થાપવામાં અથવા તો કોણ એના માટે આપણે તૈયાર કરેલા હશે? નેશનલ પાર્ક તો કે સ્વસ્થાનમાં આવે, અભયારણ્ય પર સ્વસ્થાનમાં આવશે, જીવ આરક્ષિત વિસ્તાર એ પણ શું આવે? સ્વસ્થાનની અંદર આવશે. તો આપેલ તમામ. આગળનો MCQ, બીટી કપાસના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. પેલો ઓપ્શન, શુષ્ક બીજાણુ બેસિલસ થુરેન્જીસિસના અસરગ્રસ્ત પર્ણો પર છાંટવામાં આવે. હવે આ બાબત આપણને માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવોની અંદર આપેલી છે. પહેલું જ વિધાન અહીંયા લખ્યું, શુષ્ક બીજાણુ. શુષ્ક બીજાણુ નથી છાંટવાના, પાણીમાં પલાળવામાં આવે અને ભેજયુક્ત જે અસરગ્રસ્ત પર્ણો છે એના ઉપર છાંટવામાં આવતા હોય છે. એટલે શુષ્ક લખ્યું છે એટલે અહીંયા પહેલું જ જે વિધાન થાય, પહેલું જ વિધાન અહીંયા ખોટું થવાનું છે, બરાબર. તો જવાબ આપણો આવશે એ. બાકીના જે વિધાન અહીંયા છે સાચા છે. બી વિધાન, ઝેરી દ્રવ્યનો સ્ત્રાવ કરે જેનાથી કીટક પર્ણ ખાય તો મધ્યાંતરમાં છિદ્રો ઉત્પન્ન થાય. બી વિધાન સાચું છે. બીટી કપાસ ટ્રાન્સજેનિક વનસ્પતિ એ પણ સાચું છે. આ માટેના જે જનીન CRY-1AC, બરાબર, CRY-1AC, CRY-2AB દ્વારા કપાસના બોલવોર્મને નિયંત્રિત કરતું હોય છે. આ પણ વિધાન સાચું છે.
આગળ 3 પ્રથમ સ્થાયી નિપજ શેમાં હશે? 3 પ્રથમ સ્થાયી નિપજ શેમાં હશે? બરાબર, તો આ આપણને જે નિપજ જે હોય એ શેમાં? કાર્બન રિડક્શન ચક્ર, પ્રકાશ શ્વસન, પ્રકાશ પ્રક્રિયા કે આપેલ તમામ? તો આ 3 આપણને મળે કાર્બન રિડક્શન ચક્રની અંદર. હવે વિચારવાનું તમારે કાર્બન રિડક્શન ચક્ર કોને કહેવાય. આગળ 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે કાર્બોદિતના ચયાપચયમાં ભાગ લેતી હોય છે. બરાબર, 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે કાર્બોદિતના ચયાપચયમાં ભાગ લેતી હોય છે. જુઓ અહીંયા જે લખેલા હશે, હવે દરેક જગ્યાએ અહીંયા પક્વાશય આપેલું છે. બરાબર, તો પક્વાશય તો આવવાનું નથી, તો એ જે સુધારો કરી દેવાનો અહીંયા સ્વાદુપિંડ. અહીંયા શું છે? સ્વાદુપિંડ. બરાબર, કાર્બોદિતના ચયાપચયમાં ભાગ લે. પક્વાશ એટલે સ્વાદુપિંડ, ન્યુરોહાઇપોફાઇસિસ અને એડ્રિનલ. ન્યુરોહાઇપોફાઇસિસ આવવાનું નથી. બરાબર, બી ઓપ્શન જોઈએ તો આપણે સ્વાદુપિંડ. આ શું? પક્વાશયની જગ્યાએ સ્વાદુપિંડ, એડિનોહાઇપોફાઇસિસ અને થાઇરોઇડ ગ્રંથિ. તો આ જે આવેલા છે એ સ્વાદુપિંડ, એડિનોહાઇપોફાઇસિસ અને થાઇરોઇડ, આ 3 કાર્બોદિતના ચયાપચયમાં ભાગ લે. હવે તમારે જોવાનું એડિનોહાઇપોફાઇસિસની અંદર કોણ આવશે. બરાબર, તમારે જોવાનું ચોપડીની અંદર જોવા અંતઃસ્ત્રાવીવાળા અંતઃસ્ત્રાવી તંત્રના ચેપ્ટરમાં 22મા ચેપ્ટરમાં. બરાબર, અસ્થિ શેમાં બરડ બની જાય કઈ બીમારીમાં? ઓસ્ટિયોપોરોસિસ, ગાઉટ, આર્થાઇટિસ કે એક પણ નહીં? ઓસ્ટિયોપોરોસિસ. શેની અંદર? ઓસ્ટિયોપોરોસિસની અંદર અસ્થિ બરડ બનતા હોય છે. બરાબર, છિદ્રિષ્ટ અસ્થિ એ બની જતા હોય છે. આગળ કઈ જોડ બહુજનનિક વારસાનું યોગ્ય ઉદાહરણ છે? બહુજનનિક વારસો. માનવ આંખ અને સિકલ સેલ એનિમિયા આવે? નથી આવવાનો. બરાબર, ઉંદરના વાળમાં રંકણ અને માનવમાં જીભનું વડવું ના આવે. એબીઓ રુધિર જૂથ માનવમાં અને મિરાબિલસ જેલાપામાં પુષ્પનો રંગ આપણને. ડી ઓપ્શન જો માનવ ઊંચાઈ. શું છે આ? માનવ ઊંચાઈ અને ત્વચાનો રંગ. તો અહીંયા જવાબ આપણો શું થાય? માનવ ઊંચાઈ અને ત્વચાનો રંગ. ડાંગરના ખેતરમાં સારું ખાતર કયું છે? ડાંગરના ખેતરની અંદર સારું સેન્દ્રિય જે ખાતર છે એ કયું છે? સાલ્વિનિયા, એઝોલા, એસ્પરજીલસ કે મ્યુકર? તો અહીંયા એઝોલા એટલા માટે કારણ કે એની સાથે નોસ્ટોક અને એના બીના સંકળાયેલા હોય છે. ઉદ્વિકાસીય વર્ગીકરણને આપણે કહીએ છીએ કૃત્રિમ વર્ગીકરણ, કુદરતી, જાતિ વિકાસ્ય કે એક પણ નહીં? તો ઉદ્વિકાસીય વર્ગીકરણને આપણે જાતિ વિકાસ્ય વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ અણુઓમાં કઈ બેઝ જોડ આવેલી હોય છે? બેઝ જોડ પૂછી છે, કઈ જોડ સાથે હોય? એટી અને જીસી. કોણ સાથે હોય? એટી અને જીસી. તો એ પસંદ કરી લેવાનું આપણે, એ સાથે ટી. તો એડેનિન અને થાઇમિન. બી ઓપ્શન આપ્યો આપણને, એડેનિન અને થાઇમિન. મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણના અંધકાર તબક્કામાં પ્રથમ સ્થાયી નિપજ કઈ બને? અંધકાર તબક્કાની અંદર પ્રથમ સ્થાયી નિપજ 3 કાર્બન ધરાવતું બનતું હોય છે. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને. શું બને? 3 એસિડનું નિર્માણ થાય. શુક્રકોષ અંડકોષમાં દાખલ થાય અથવા તો શુક્રકોષ અંડકોષને પેનિટ્રેટ કરે છે. તો આ ઘટના જે થાય, આ ક્રિયા કેવી છે? યાંત્રિક ક્રિયા છે, રાસાયણિક છે, ઇલેક્ટ્રોસ્ટેટિકલ છે કે થર્મલ છે? તો આ જે ક્રિયા છે એ છે રાસાયણિક ક્રિયાવિધિ છે. શુક્રકોષ અને અંડકોષની સપાટી પર ચોક્કસ પ્રકારના ગ્લાયકોપ્રોટીન આવેલા હોય.
ફર્ટિલિજન્સ અને એન્ટી ફર્ટિલિજન્સ, અને રાસાયણિક ક્રિયા થતી હોય છે. ચલ બીજાણુ કોના દ્વારા નિર્માણ થાય? ક્લેમિડોમોનાસ, પેનિસિલિયમ, બેસિલસ કે અમીબા? તો આ સીધું આપણને ખબર પડશે, ક્લેમિડોમોનાસ દ્વારા થશે. કોના દ્વારા થશે? ક્લેમિડોમોનાસ દ્વારા. આગળ, સામાન્ય રીતે શ્વસન કરતો માનવી, શ્વાસોશ્વાસની ક્રિયા કરતો માનવી જે છે એ દરેક શ્વાસોશ્વાસનું જે ચક્ર છે, શ્વાસ અને ઉચ્છ્વાસનું જે ચક્ર છે એ દરમિયાન અડધો લીટર 500 ml જેટલી જે હવા છે એ 500 ml જેટલી હવા એ બહાર ફેંકતું હોય છે, જેને આપણે શું કહીશું? શ્વાસોશ્વાસના ચેપ્ટરની અંદર જોવા તમે, બરાબર. અને આઈઆરવી, ટીવી, ઈઆરવી કે વીસી, તો આને આપણે કહીશું ટીવી, ટાઇડલ વોલ્યુમ. ડીએનએનું સ્વયંજનન થાય છે કઈ અવસ્થા દરમિયાન? આપણને ખ્યાલ છે, કોષચક્ર, કોષ વિભાજન, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, અંત્યાવસ્થા કે આંતરાવસ્થા? તો કઈ અવસ્થા? આંતરાવસ્થા દરમિયાન થતું હોય છે. એમએબી, જૈવ વિવિધતાવાળા ચેપ્ટરની અંદર આવે, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. એમએબી એટલે એનું આખું પૂરું નામ. તો એમએબી એટલે થાય મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ. એમએબીનું પૂરું નામ થશે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ. આગળ, નીચેનામાંથી કયા સજીવો વિઘટકો તરીકે છે? ટેરિસ એ આવવાનું નથી. બેક્ટેરિયા, હા, તો બેક્ટેરિયા વિઘટકો તરીકે આવે. મૃતોપજીવી ફૂગ, ફૂગ પણ વિઘટકો તરીકે આવશે. જવાબ આપણો થશે અહીંયા બી અને સી બંને. પાર્થેનોકાર્પિક, પાર્થેનોકાર્પિક એટલે બીજ વગરના ફળનું જે નિર્માણ આપણે કરવું છે, તો બીજ વગરના ફળનું નિર્માણ માટે કયા અંતઃસ્ત્રાવનો આપણે ઉપયોગ કરીશું? એબીએ, ઓક્સિન, જીએટીન કે સાઇટોકાઇનિન? તો આપણે બીજવિહીન ફળના નિર્માણ માટે ઉપયોગમાં લઈએ છીએ ઓક્સિનનો ઉપયોગ કરવામાં આવે. 22મો MCQ ખ્યાલ છે. 8મી, 9મી ને 10મી જોડ પાંસળીઓને આપણે કહીએ છીએ ખોટી પાંસળીઓ, કારણ કે તેઓ કોની સાથે જોડાય? હવે આપણને ખ્યાલ છે 12 જોડ પાંસળીઓ છે. પાંસળીઓ બાયસીફેલિક છે, બરાબર. પૃષ્ઠ બાજુએ, વક્ષ બાજુએ જોડાયેલી છે, કરોડસ્તંભ સાથે પૃષ્ઠ બાજુએ, વક્ષ બાજુએ ઉરુસ્થિ સાથે. પરંતુ અહીંયા 8મી, 9મી અને 10મી જોડ જે પાંસળીઓ છે એ 8મી, 9મી ને 10મી જોડ, બરાબર. 8મી, 9મી ને 10મી જોડ જે પાંસળીઓ છે એ 8મી, 9મી ને 10મી, બરાબર. તો એ 7મી જોડ પાંસળી સાથે કાચવત કાસ્થેની મદદથી જોડાયેલી છે. 7મી જોડ પાંસળી સાથે કાચવત કાસ્થેની મદદથી જોડાયેલી હોય છે, બરાબર. તો અહીંયા જે આપણો જવાબ છે એ જવાબ આવશે બી જવાબ આવશે, બરાબર. બાકીના શબ્દો છે. યાંત્રિક પેશી કે જે જીવંત કોષો ધરાવે, યાંત્રિક પેશી પણ ખરીને જીવંત કોષો ધરાવે. તો સરળ સ્થાયી પેશીની અંદર આપણે આવતું હતું મૃદુતક, દ્રઢોતક, સ્થૂલકોણક આવતું હતું, બરાબર. તો સ્થૂલકોણક અને દ્રઢોતકને આપણે યાંત્રિક પેશી તરીકે અહીંયા ઓળખવામાં આવતું હતું. પરંતુ જે સ્થૂલકોણક છે એ સ્થૂલકોણકને કહેવામાં આવતું હતું આપણે જીવંત યાંત્રિક પેશી. સ્થૂલકોણકને શું કહેતા હતા આપણે? જીવંત યાંત્રિક પેશી. જ્યારે મૃત યાંત્રિક પેશી તરીકે આવશે દ્રઢોતક પેશી. નોસ્ટોક, બરાબર. તો નોસ્ટોક જે છે એ નોસ્ટોક શું છે? નીલહરિત લીલ છે. નોસ્ટોક એ શું છે? નીલહરિત લીલ છે, બરાબર. સાયનોબેક્ટેરિયા બીજીએ તરીકે પણ એને ઓળખવામાં આવતું હોય છે. આગળનો MCQ એના જ રિલેટેડ આપ્યો કે આ જે નોસ્ટોક નીલહરિત લીલ છે, સાયનોબેક્ટેરિયા બીજીએ, કે જેનો ઉપયોગ આપણે જૈવિક ખાતર તરીકે કરવામાં આવે છે, કારણ કે તેઓ પ્રકાશ સંશ્લેષી છે, મ્યુસિલેજથી આવૃત છે, કોઈપણ જગ્યાએ ઉગે કે નાઇટ્રોજન સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે. તો આપણે એમનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કેમ કરવામાં આવે? તો કે નાઇટ્રોજન સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે. અને અહીંયા શું આવેલું છે? અને અભિકોષ આવેલો છે. શું આવેલું છે? નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે અભિકોષ. કાર્બનિક ખાતરનું યોગ્ય ઉદાહરણ કે જે ફોસ્ફરસના શોષણમાં વધારો કરતું હોય છે. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો એની અંદર આવે છે, બરાબર. ફોસ્ફરસના શોષણની અંદર મદદરૂપ થાય.
તો અહીંયા એ માઇકોરાઇઝા જે આવતી હોય એટલે અહીંયા આપેલો પહેલો ઓપ્શન VM ફૂગ, તો જવાબ જ અહીંયા આપણો આવે VM ફૂગ. બરાબર. રાઇઝોબિયમ નથી આવવાનું, એઝોસ્પાયરુલમ ને એક પણ નહીં. ડ્રગ્સ કે જે રુધિર દબાણ અને હૃદયના ધબકારાની અંદર વધારો કરતો હોય છે. ટ્રાન્ક્વિલાઇઝર, ટેટ્રાજિન્સ, ઓપેટિસ કે નિકોટિન. તો નિકોટિનના પરિણામે રુધિર દબાણ અને હૃદયના જે ધબકારા છે એની અંદર વધારો થતો હોય છે. 28મો MCQ આ પણ આગળના મોક ટેસ્ટની અંદર આવી ગયો. કયો ભાગ વાયરસ મુક્ત સૂક્ષ્મ પ્રવર્ધનમાં સૌથી વધુ યોગ્ય છે? વાયરસ મુક્ત માઇક્રો પ્રોપોગેશન કરવું છે ટિશ્યુ કલ્ચરની અંદર, તો કયા ભાગનો આપણે ઉપયોગ કરીશું વાયરસ ફ્રી માટે? છાલ, વાહક પેશી, વર્ધનશીલ પેશી કે ગાંઠ? તો આપણે ઉપયોગમાં લઈએ વર્ધનશીલ પેશીનો ભાગ લઈએ. બરાબર. એવું એટલા માટે કારણ કે એ વાયરસનું એમને સંક્રમણ થઈ શકવાનું નથી. વાયરસના વિભાજન કરતાં એ કોષોનો વિભાજનનો દર ઝડપી હોય છે. માનવ ખંડ અને કેટલા વાયુ કોષ્ઠો આવેલા હોય છે? તો આપણને ખ્યાલ છે બંને જે ફેફસા છે બંને ફેફસાના થઈને 5 ખંડ થાય. કેટલા થાય? 5 ખંડ અને લગભગ 300 મિલિયન જેટલા વાયુકોષ્ઠ આવેલા હોય છે. કઈ ગ્રંથિ નલિકા ધરાવેના? તો જે પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે આવેલી હશે એ નલિકા ધરાવવાની નથી. તો અહીંયા શોધવાનું આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? લાળ ગ્રંથિ, સ્તન ગ્રંથિ, આંતરડાની ગ્રંથિ કે એડ્રિનલ ગ્રંથિ? તો કોણ છે? એડ્રિનલ ગ્રંથિ જે આવેલી હોય કે જે નલિકા ધરાવતી નથી. બહિસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ, તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે આવેલી હોય એ નલિકામાં રચના ધરાવીને એનો જે પણ સીધો સ્ત્રાવ છે એ સ્ત્રાવ રુધિરની અંદર થતો હોય છે. હવે જો અહીંયા આપણને પેડિગ્રી આપેલી છે. બરાબર. કુટુંબ A અને કુટુંબ Bની અહીંયા આપણને પેડિગ્રી અહીંયા આપેલી છે અને એના ઉપરથી આપણે એનું જે સાચું વિધાન હોય એ સાચું વિધાન આપણે યોગ્ય વિધાન અહીંયા પસંદ કરવાનું. આ એક ફેમિલી Aની છે, આ ફેમિલી Bની છે. બરાબર. તો હવે અહીંયા આપણને આપ્યું કે ફેમિલી એમાં બંને પિતૃઓ સમયુગ્મી પ્રશ્ચન છે. તો કે ના, સમયુગ્મી અહીંયા બંને પ્રશ્ચન હોત તો આપણે એને સંક્રમિત થયેલાની નિશાની કરી હોત, પણ એવું કરેલું અહીંયા નથી. ફેમિલી બીમાં બંને પિતૃઓ સમયુગ્મી પ્રભાવી. ના, સમયુગ્મી પ્રભાવી નથી, એ સમયુગ્મી પ્રશ્ચન છે એટલે તો આપણે એને સંક્રમિતની સ્થિતિમાં દર્શાવ્યા. ફેમિલી બીમાં બંને પિતૃઓ વિષમયુગ્મી પ્રશ્ચન છે, વિષમયુગ્મી પ્રશ્ચન નથી. બરાબર. અને ડી ઓપ્શન ફેમિલી એમાં બંને પિતૃઓ વિષમયુગ્મી પ્રશ્ચન છે, તો કે સાચું. ફેમિલી એમાં બંને પિતૃઓ અહીંયા જોવામાં આવે તો કેવા છે? બંને વિષમયુગ્મી પ્રશ્ચન છે. બરાબર. એટલા માટે એ આગળના જે સંતતિ છે એની અંદર સંક્રમિતની સ્થિતિ અહીંયા આવતી હોય છે. એટલે આપણો જે જવાબ છે એ જવાબ આની અંદર ડી જવાબ આવશે. જવાબ કયો આવશે આપણો? ફેમિલી એની અંદર. બરાબર. તો આપણો જવાબ અહીંયા ડી થશે. આગળનો MCQ. ખોટું વિધાન પસંદ કરવાનું છે અહીંયાથી તમારે. બરાબર. ઉદ્વિકાસના ચેપ્ટરનો MCQ છે. આ MCQ, આ પ્રકારના MCQ ઘણીવાર પૂછાયેલા છે. કીટકની પાંખ અને પક્ષીની પાંખ કાર્ય સદસ્ય. ઓકે, વિધાન શું છે? કીટકની પાંખ અને ચામાચીડિયાની પાંખ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે. આ પણ વિધાન જે છે સાચું છે. જુઓ તમે, કેન્દ્રાભિસારી ઉદ્વિકાસને એની અંદર રચના સદસ્ય, કાર્ય સદસ્ય રચનાઓની અંદર. કીટકની પાંખ અને પક્ષીની પાંખ રચના સદસ્ય છે. આ બંને રચના સદસ્ય છે, એવું કોઈ રચના સદસ્ય નથી. ચામાચીડિયાની પાંખ અને માનવના અગ્રોપંગ અપસારી ઉદ્વિકાસી પણ બરાબર છે. અહીંયા આપણો જે જવાબ થશે એ જવાબ થશે સી. આગળ. કઈ જોડ વનસ્પતિ માટે લઘુ પોષક તત્વની છે? હવે જુઓ, જેટલી વાર આ MCQ આવે છે હું તમને કહું છું કે આ જ ચેનલની અંદર મિનરલ ન્યુટ્રિશનની શોર્ટ ટ્રીકનો વિડીયો છે. ગુરુ પોષક તત્વ માટે યાદ રાખવાનું ચોન, પિકેસ્કા, મગ, લાવ. લઘુ પોષક તત્વ માટે યાદ રાખવાનું કાજી લોક મેં બોમ્બ મિલો, ની નાકો સીવી. તો આ બે વાક્યોથી કોઈ પણ લઘુ પોષક તત્વ, ગુરુ પોષક તત્વ કયું છે એ તમને ખબર પડશે. તો આવા MCQ પૂછાય, પાછલા વર્ષોમાં પણ પૂછાયેલા છે.
અને વિડીયો તમે જોશો શોર્ટ ટ્રીકવાળો તો એમાં તમને ખબર પણ પડશે. એ વિડીયો જોઈ લેજો તમે. બરાબર. તો કઈ જોડ વનસ્પતિ માટે લઘુ પોષક તત્વની અહીંયા હશે? બરાબર. તો અહીંયા જે બી ઓપ્શન આપેલો છે એ જોડ લઘુ પોષક તત્વની અહીંયા હશે. CO2નું વહન રુધિરમાં કયા સ્વરૂપે થાય? હિમોગ્લોબિન, ઓક્સી હિમોગ્લોબિન, કાર્બોનેટ કે બાયકાર્બોનેટ? તો CO2નું વહન રુધિરમાં આપણને બાયકાર્બોનેટ સ્વરૂપે થાય. કયા સ્વરૂપે? અંડકોષ જનનની ક્રિયા થાય તો એમાં કેટલા આવે? શું તબક્કા આવે? ગુણન તબક્કો આવે? તો કે હા. વૃદ્ધિ તબક્કો પણ આવે, પરિપક્વન તબક્કો પણ આવે. તો શું થાય? આપેલ તમામ. મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા જલીય ત્રિઅંગી એઝોલા સાથે સહજીવન ગુજારે. જો આ જ સાયનોબેક્ટેરિયાના MCQ, એના રિલેટેડ આ ત્રીજો MCQ આ મોક ટેસ્ટની અંદર થયો. આગળ જ તમને કહ્યું કે એઝોલા ડાંગરના ખેતરમાં સારા ખાતર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, કારણ કે એઝોલાના પર્ણની અંદર, બરાબર, આ જે સાયનોબેક્ટેરિયા છે એ સાયનોબેક્ટેરિયા આવેલા હોય છે. બરાબર. તો અહીંયા આપણો જે જવાબ છે એ જવાબ આવશે એનાબીના. એની અંદર કોણ રહેતું હોય છે? એનાબીના. કોલેરા, તો કે વિબ્રિયો કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય. કોલેરાનો રોગ કોના દ્વારા? વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા. તો બેક્ટેરિયા દ્વારા થતો આ રોગ છે. આ પણ 38માં પણ આપણને ખબર પડે. વનસ્પતિ કે જે ક્ષારવાળી ભૂમિ, NaCl2 હોય, MgSO4, MgCl2, આ બધાની વધુ સાંદ્રતા હોય, એ ખૂબ જ ક્ષારવાળી જગ્યાની અંદર વનસ્પતિ વૃદ્ધિ પામતી હોય, તો આ વનસ્પતિને આપણે શું કહેવાય? મેસોફાઇટ્સ, મધ્યોદ્ભિદ કહીશું, શુષ્કોદ્ભિદ કહીશું, અલ્પજીવી કહીશું કે લવણોદ્ભિદ? તો આપણને ખ્યાલ છે, ખૂબ જ ક્ષારવાળી જગ્યાએ વનસ્પતિ હોય તો આપણે એને કહીએ છીએ હેલોફાઇટ્સ, લવણોદ્ભિદ વનસ્પતિ. બરાબર. રાઇઝોફોરા તિવારનું ઉદાહરણ હતું. એની અંદર શ્વસન મૂળ આપણને જોવા મળે છે. સામાન્ય રીતે વનસ્પતિના જે મૂળ હોય એ મૂળ ધન ભૂ આവർતન દર્શાવે, જમીનની અંદર જાય, પરંતુ આ વનસ્પતિઓની અંદર ઋણ ભૂ આવર્તન અને ધન પ્રકાશાનુવર્તન દર્શાવતા હોય છે. આપણે MCQ નીટની પરીક્ષામાં પાછલા વર્ષમાં પૂછાયેલો છે. હવે જો આ 39મો જે MCQ છે, આપેલા તમામ સ્ટેનલી અને કોહન, આપણે જે સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયર માટે સાચા છે. આપેલ તમામ વિધાન, પરંતુ કયું વિધાન ખોટું છે? સિવાય કે આપેલ તમામ વિધાન સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયર માટેના સાચા છે, સિવાય કે. પહેલું વિધાન જોઈએ તો તેમણે RDNA ટેકનોલોજીની શોધ કરી, મોડર્ન બાયોટેકનોલોજીનો જન્મ થયો. આ વિધાન સાચું છે. તેઓએ પ્રથમ તંદુરસ્ત ડોલી ગેટીનું પુખ્ત સ્તન ગ્રંથિના કોષમાંથી નિર્માણ કર્યું. આ વિધાન ખોટું છે. આની સાથે સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયર સંકળાયેલા નથી. તો બી જવાબ આનો થઈ ગયો. સી ઓપ્શન જોઈએ તો જેનેટિક ઇજનેરીની પદ્ધતિ વિકસાવીને જેમાં વિદેશી જે DNA છે એને કાપવામાં આવે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોજ ઉત્સેચકની મદદથી. બરાબર. જે વાહક આપણો હોય નકલ બનાવતો, એની સાથે આપણે જોડવામાં આવે. તો આ જે બાબત, સી ઓપ્શન પણ અહીંયા શું છે? સાચો છે. ડી ઓપ્શન લખવાનો બાકી રહી ગયો વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો અહીંયા આપણે 39માનો બી ઓપ્શન એ ખોટો છે. આગળ, નરવંદો પ્રજનન તંત્રના કયા ભાગમાં શુક્રકોષોનો સંગ્રહ કરે? તો નરવંદો શુક્રકોષોનો જે સંગ્રહ કરે છે, શુક્રાશય, મશરૂમ ગ્રંથિ, શુક્રપિંડ, અધિવૃષ્ણ નલિકા. તો શુક્રકોષોનો સંગ્રહ થાય શુક્રાશય. બંધારણની કઈ જોડ ચેતાકોષને અન્ય કોષ કરતાં જુદી પાડે છે? બરાબર, કે બાકીના કોષમાં એવું નથી જે ચેતાકોષમાં છે, જેના પરિણામે ચેતાકોષ જે છે, ચેતાકોષ બાકીના કોષોથી જુદો પડતો હોય છે. રસધાનીના તંતુઓ, તો કે ના, એ તો હોય. કોષ કેન્દ્ર કણાક સૂત્ર, કોષકાય અને શિખાતંતુ, કસા અને મજ્જાવરણ. તો અહીંયા શું થાય? કોષકાય અને શિખાતંતુ કે એ લાક્ષણિકતા, કોષકાય તંતુ જે છે એ લાક્ષણિકતા કોની છે? ચેતાકોષની છે. બરાબર. તો
તો એના પરિણામે એ બાકીના કોષથી જુદો પડતો હોય છે. આગળ ઉલ્વજળ કસોટીનો ઉપયોગ જે કરવામાં આવે છે રાસાયણિક સ્વાસ્થ્યના ચેપ્ટરમાં પણ છે, બરાબર. હવે ઉલ્વજળ કસોટીનો ઉપયોગ જે ભ્રૂણની અંદર જે જનીનિક અનિયમિતતાઓ હોય તો એના માટે આપણે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ઓપ્શન એ હૃદયરોગ ના આવે, મગજનો રોગ પણ ના આવે. સી આપ્યો. એ જવાબ આપણે જુઓ ભ્રૂણની જનીનિક અનિયમિતતાઓ માટે. જવાબ થશે સી. નીચેનામાંથી કઈ પ્રક્રિયા સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની અંદર પ્રોટીન સંશ્લેષણ માટે થાય? હવે જો એમસીક્યુમાં એવું કહ્યું કે પ્રોટીન સંશ્લેષણ કરવું છે, તો પ્રોટીન સંશ્લેષણ આપણને ખ્યાલ છે ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીન સંશ્લેષણ થાય અને એ કોષ કેન્દ્રમાં થવાની નથી, પરંતુ પ્રોટીન સંશ્લેષણ કરવા માટે એના પહેલાં જે પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થતી હોય, બરાબર, એ આપણને કઈ છે એ પ્રક્રિયા? HNRNAની પ્રક્રિયા. કે હા, તમે બુકની અંદર જો પ્રત્યાંકન આનુવંશિકતાનો આણ્વિક આધાર પ્રત્યાંકનમાં જુઓ તો આપ્યું વધારાની HNRNAની જે પ્રક્રિયા છે, બરાબર, એ થાય કોષ કેન્દ્રની અંદર. એમિનો એસિડનું સક્રિયકરણ એ પણ બહાર થાય, કોષ કેન્દ્રની અંદર થવાનું નથી. ભાષાંતર બહાર થાય. પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ એ પણ કોષ કેન્દ્રમાં થવાનું નથી. હવે જો 44માં એમસીક્યુની અંદર થોડાક કન્ફ્યુઝન જેવું છે. અહીંયા જે લખેલું છે એમાં કે સૌથી સરળ પોષક ચક્ર નિવસન તંત્રમાં, અથવા તો એ પ્રકારનો એમસીક્યુ હતો એવો કે જે પોષક ચક્ર દ્રવ્યો છે એના ઉપર આ આધારિત કઈ રીતે હોય છે. તો એમાં એમણે જે જવાબ આપેલો છે એ જવાબ આપેલો છે ફોસ્ફરસ ચક્ર, બરાબર. પીસીટી અને ડીસીટી કોનો ભાગ છે? તો આપણને ખ્યાલ છે શુક્રોત્પાદક નલિકા, ઉત્સર્ગ એકમ, અંડવાહિની કે અધિવૃષ્ણ નલિકા. તો પીસીટી અને ડીસીટી કોનો ભાગ છે? ઉત્સર્ગ એકમનો ભાગ છે. પીસીટી અને ડીસીટી કોનો ભાગ થવાનો? ઉત્સર્ગ એકમનો ભાગ થશે. તો આપણે મૂક ટેસ્ટ 3ના 1થી 45 એમસીક્યુ જોયો. બીજા 46થી 90 પણ એમસીક્યુ આજે અથવા તો આવતીકાલ સુધીની અંદર એ થશે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી જે કરવાનું હોય છે એના માટે થોડો ટાઈમ લાગી રહ્યો છે, એટલા માટે હું બધા જ મૂક ટેસ્ટ છે, મૂક ટેસ્ટ આપણે મૂકવામાં આવશે. ચેનલને શેર કરો, વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, બરાબર. ટેલિગ્રામની જે ચેનલ છે એમાં જોડાવ તમે. આ જ નામ છે DNA ડેઇલી નીટ એનાલિસિસ. તો જેથી આની જે PDF છે એ તમને પ્રાપ્ત થાય, બરાબર. તો સરસ મજાની નીટની તૈયારી કરો. NCERT ઉપર આપણે પૂરેપૂરું ફોકસ રાખો અને એ પ્રકારના એમસીક્યુ તમે સોલ્વ કરો. પાછલા વર્ષોમાં પૂછાયેલા જે એમસીક્યુ છે 1988થી 2019 સુધી, એ પણ તમે સોલ્વ કરો.